પેલી દિવાલ ઘરની સાહેબ તો મજબૂત રહી જ્યારે ભાઈ નક્કી કરે ગમે એ થાય પણ હું મારા ભાઈ માટે જીવવા માટે તૈયાર છું. કારણ કે તમે જોજો હંમેશા બે ભાઈઓ ભાગે જુદા થાય ને, આજ સુધીનો નિયમ છે કે બે ભાઈને કોઈ દી હરખાઈ ન હોય. લક્ષ્મી કોઈ દી બે ભાઈના ઘરે હરખી વર્તી જ નથી. એકને ત્યાં અઢળક હોય અને એકને ત્યાં ઘણી વખત એવું જ હોય કે ખાઈને ખાવાના થતા હોય. એક આવું ઘર હતું, એની અંદર સંત મહાત્મા આવ્યા અને સંત મહાત્માએ કીધું, તરત અંદર ઘરનું જોઈ ગયા એટલે તને ખબર પડી ગઈ કે નાનો ભાઈ છે બિચારો ધંધાની અંદર 2-5 ધંધાની અંદર ખોટ કરી છે અને પોતે મૂડીથી સુખી નથી, અને મોટો ભાઈ છે એને તો કરોડોનું હાજુ છે, કરોડોનું. એમ એની કંપનીની અંદર તો આમ શેર બજારમાં લિસ્ટિંગ થઈ જાય આવું આવું હાજુ છે. છતાંય તે તમને મોટો ભાઈ આટલી બધી તારી ઇજ્જત કાઢે, તને આવા શબ્દોથી અપમાનિત કરે, છતાંય તું આ ઘરની અંદર કેમ રે? તારા બાપા કાંઈ બોલતા નથી? તો કે બાપા તો સમાજની ઇજ્જત છે ને એની અંદર એ જુદા ન અમને કરી શકે, પણ હું છે ને એ ભેગો રહેવા માટે રહું છું. મોટો છે ને ભેગો કરવા માટે રહે છે. સાહેબ ઘરની અંદર રહેવાય પણ ભેગું રહેવા માટે, ભેગું કરવા માટે ન રહેવાય. અને મેં આજ સુધીમાં જોયું છે કે ભેગું કરવા માટે રહ્યા છો ને એનું જિંદગીમાં ભેગું નથી થયું. દવાખાનામાં જ જાય અને જેના દવાખાનામાં ગયા છે ને એ યાદ રાખવું, કાં તો આ જન્મનું કંઈક કરજ કોકનું બાકી રહી ગયું, લૂંટીને લઈ લીધા, અને કાં તો ગયા જન્મનું કંઈક કરજ બાકી રહી ગયું, તો જ દવાખાનામાં ડૉક્ટર તમારા પાસે લઈ જાય. નકર ઘરની અંદર માંદગી આવે જ નહીં. આ ઘરની પહેલી દિવાલ છે કે ભાઈ તરીકે તમે મજબૂત રહો એટલે વિશ્વની કોઈ પણ તાકાત હોય ની વાર ન કરે. કરે ને એટલે તમે જોજો ગામ આખું ભેગું થઈ જાય. ઘરની અંદર બે ભાઈ હોય ને ભેગા થઈ ગયા હોય એટલે દુનિયાની ગમે એવી વિશ્વની મહામારી આવે ને બે ભાઈ ભેગા હોય ને એટલે એનું કંઈક સોલ્યુશન નીકળે. પણ મોટા રીતે હાલતો હોય, નાના રીતે હાલતો હોય, વસલાને એમ થાય કે આપણે જન્મ હુકામીને લીધો એટલે ભેગું ન થાય. ઘરની બીજી દિવાલ એટલે સ્ત્રી પાત્ર. આ બહુ સમજવા જેવી વાત છે. પત્ની કેવી હોય સાધનાબેન, મેં વાત કરી હતી આ વાતની. હાર્દિક પંડ્યાને મળી એવી આવી પત્ની ન હોય ભાઈ. લૂંટેરી દુલ્હન, તમે તમારું કરો હું મારું કરું નહીં. હમણાં તમે મેચ જોઈ ને, મેચની અંદર તમે હાર્દિક પાંડ્યાને જોયો છે, એ બોલે બ્લુ કલરના વાળ કરાવે ક્યારેક ને ક્યારેક થાવ ટકો કરાવી નાખે, ક્યારેક એની ગર્લફ્રેન્ડને વળી કરોડોની કાર છે ગિફ્ટમાં આપે ને, ક્યારેક આગળના ઘરે છૂટું થઈ ગયું છે એના સંતાનને આપે ને. આ બધું ત્યારે શક્ય બન્યું કે જ્યારે નતાશાબેને એવું કીધું કે તમે હવે પતિ પત્ની કહેવાય ને આપણે છૂટા થવું છે, એટલે તમારો હક હિસ્સો જેટલો પણ છે ને એમાંથી ડાયરેક્ટ અડધો મને લાગે. પણ એટલે ભાગ્યશાળી કે આપણે ગુજરાતી કે એમના માતૃશ્રીના નામ ઉપર અડધી પોણા ભાગની મિલકત હતી, પોતાના નામ ઉપર કઈ હતી નહીં એટલે બચી ગયું. મમ્મીના નામ ઉપર હોય ને એટલે બચી ગયું. સબસિડી મળે ને ભાઈ, ઘણાય નથી લેતા મકાન મમ્મીના. મમ્મી કે એટલા બધા કિંમતી છો એટલે નહીં, સબસિડી મળે ને એટલા માટે લે છે. બધું હાલે છે એટલા માટે ભાઈ બચી ગયા કે એના પત્નીને કઈ દેવું ન પડ્યું અને હસતા મુખે છૂટાછેડા થઈ ગયા. પણ અત્યારના છૂટાછેડા મેં કેવા જોયા છે ખબર છે? મને નથી ખબર તમે જોયા છે કે નહીં, પણ હા અત્યારના મેં છૂટાછેડા એવા જોયા છે. પોખણા કરીને આપણે લાવીએ 6-8 મહિનાની અંદર હાલે, વર દોઢ